હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ઓકે દીકરાઓ, આજે વિદ્યુત રસાયણની અંદર આપણે આગળ વધીશું, જેની અંદર ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ટોપિક આપણી પાસે આજે છે સાંદ્રતા કોષ. સાંદ્રતા કોષ એટલે શું અને સાંદ્રતા કોષના એક્ઝામ્પલ લેવા છે. આ સિવાય pH શોધવાના દાખલા લેવા છે. બરોબર છે? તો આજનો ટોપિક ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો દીકરાઓ, માય નેમ ઇઝ ત્રિવેદી અને સ્ટાર્ટ કરીશું આજે આપણે કે ઇક્વિલિબ્રિયમ, સંતુલન અચળાંક. જેને કહેવાય છે કે હવે સમજો, જ્યારે બી કોષ સંતુલનમાં આવે છે, સંતુલન એટલે શું? કે જ્યારે પણ પ્રક્રિયક અને નિપજ બંને એકબીજામાં રૂપાંતરણની પ્રક્રિયા એક સમાન એટલે Vf Vr થાય, ફોરવર્ડ ડાયરેક્શન અને રિવર્સ ડાયરેક્શન બંનેનું એક સમાન થઈ જાય ત્યારે સંતુલન સ્થિતિ આવે. અને દીકરાઓ, જ્યારે કોષમાં સંતુલન સ્થિતિ આવે તો સમજી લેજો કોષ કાર્ય કરતો બંધ થઈ ગયો છે, એટલે E સેલ 0 થઈ ગયો. જોજો મારા શબ્દો, જ્યારે પણ કોષ સંતુલન સ્થિતિમાં આવે છે અથવા તો તમને સંતુલન અચળાંક શોધવાનો કહે છે, સંતુલન અચળાંક ત્યારે જ શોધવાનો કહેશે કે જ્યારે કોષ સંતુલન સ્થિતિમાં આવશે. અને જ્યારે કોષ સંતુલન સ્થિતિમાં આવશે એવા સમયે કોષ માટે E સેલ એ 0 થઈ જશે. હવે કેવી રીતે E સેલ 0 થાય આપણે સમજીએ. સૌથી પહેલા આપણે આપણો ડેનિયલ કોષ જૂનો યાદ કરી લઈએ કે જેની અંદર આપણે એવું કહેતા હતા કે Zn ની પટ્ટી Zn+2 ના દ્રાવણમાં યાદ કરી લો, Cu ની પટ્ટી Cu+2 ના દ્રાવણમાં, જેની પટ્ટી એનું દ્રાવણ યાદ કરો. આપણે આવું કીધું હતું, બંનેને આપણે વોલ્ટમીટર વડે જોડાણ આપી દઈએ એટલે આપણને વોલ્ટેજ મળે. પોટેન્શિયોમીટર વડે પણ જોઈન કરી શકાશે, પોટેન્શિયલ મળશે. ક્ષાર સેતુનું જોડાણ આપી દઈશું. તો આ આપણો ડેનિયલ કોષ તૈયાર થઈ ગયો દીકરાઓ, બરોબર છે? આ આપણો ડેનિયલ કોષ રેડી થઈ ગયો છે. તો ડેનિયલ કોષની અંદર આપણે એવું કહેતા હતા કે Zn નું ઓક્સિડેશન થાય છે, સામે Cu+2 નું રિડક્શન થાય છે. એક 2 મિનિટ ખાલી ફોકસ ચેક કરી લઈએ, ઓકે છે ને? ઓકે. તો દીકરાઓ, Zn નું ઓક્સિડેશન, Cu+2 નું રિડક્શન, તો આપણે આવી પ્રક્રિયાઓ જોતા આવ્યા હતા કે Zn gives Zn+2 +2 ઇલેક્ટ્રોન માઇનસ, એટલે કે આ સેલની અંદર આપણે કીધું હતું કે Zn+2 ઉત્પન્ન થતો જશે, યાદ કરો. આની અંદર એવું કીધું હતું Cu+2 +2 ઇલેક્ટ્રોન માઇનસ, ઇટ gives Cu, એટલે કે આની અંદરથી Cu+2 વપરાતો જશે, આ વપરાશે. ધ્યાન રાખજો, આ ઉત્પન્ન થશે, આ ઉત્પન્ન થાય એટલે એની સાંદ્રતા વધે, આ વપરાય એટલે એની સાંદ્રતા ઘટે. સમજો, આની સાંદ્રતામાં વધારો થઈ રહ્યો છે કારણ કે Zn+2 ઉત્પન્ન થયા જ કરશે અને આમાં Cu+2 વપરાયા જ કરશે કોન્સ્ટન્ટ, એટલે Cu+2 જે છે એની સાંદ્રતા ઘટશે. તો ધ્યાન રાખીશું, Zn+2 ની સાંદ્રતા વધે છે, વર્ણનમાં લખવા માટે Cu+2 ની સાંદ્રતા ઘટે છે. તો આપણે પહેલા જ લખીશું કે જેમ કોષ કાર્ય કરશે, જેમ કોષ, અથવા તો ઉદાહરણ લઈએ છીએ ડેનિયલ, તો ડેનિયલ શબ્દ વાપરું. ડેનિયલ કોષ કાર્ય કરે તેમ Zn+2 ની સાંદ્રતા વધે, એટલે કે એનોડના દ્રાવણની સાંદ્રતા વધે અને Cu+2 ની સાંદ્રતા ઘટે. ધ્યાન રાખજો, એટલે કે Cu+2 એટલે કે કેથોડ, કેથોડના દ્રાવણની સાંદ્રતામાં, ધન આયનની સાંદ્રતામાં ઘટાડો થશે. ધીમે 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 કરતા આ કોન્સ્ટન્ટ ચાલ્યા કરશે. બીજું દીકરાઓ એટલું ધ્યાન રાખજો, આ કોષ કઈ આજીવન નથી ચાલવાનો.
એટલે કે થોડા સમય પછી શું થશે કે કોષ કાર્ય કરતો બંધ થઈ જશે. એટલે કે આ જગ્યાએ મને ઈ સેલ એ 0.00 વોલ્ટ જોવા મળશે. ક્યારે? કે જ્યારે કોષ કઈ સ્થિતિમાં આવશે? સંતુલન સ્થિતિમાં આવશે ત્યારે. સંતુલન સ્થિતિમાં આવશે ત્યારે કોષનો પોટેન્શિયલ 0 થઈ જશે. ફરીથી ધ્યાન રાખજો, જેમ ડેનિયલ કોષ કાર્યરત હોય એમ Zn+2 ની સાંદ્રતા વધશે, Cu+2 ની સાંદ્રતા ઘટશે. જો તમારી સામે જ છે. જેમ જેમ સમય જશે એમ આ પ્રોસેસ થયા કરશે. એટલે ધીમે ધીમે કરતા ઈ સેલ છે ને એ ડાઉન થવા લાગશે. ઇનોટ સેલ નહીં બને, પછી ઈ સેલ બનશે. કારણ કે સાંદ્રતા 1 મોલર કરતા વધઘટ થઈ જશે એટલે દીકરાઓ ઈ સેલ થઈ જશે. પછી તો ઈ સેલ 1 નો ઘટશે એટલે કે ઈ સેલમાં ધીમે ધીમે કરતા ઘટાડો સ્ટાર્ટ થઈ જશે અને અંતે ઈ સેલ જ્યારે કોષ સંતુલન સ્થિતિમાં આવે ત્યારે ધ્યાન રાખજો ઘટે છે અને કોષ સંતુલન સ્થિતિમાં આવે ત્યારે ઈ સેલ એ 0.00 વોલ્ટ થઈ જશે. સમજો હજુ શબ્દો અહીંયા આગળ કોષ પોટેન્શિયલ જેવો મને 0.00 મળે ને એટલે તરત હું કહીશ કે આ કોષ સંતુલન સ્થિતિમાં આવી ગયો. અથવા તો બીજું એવું પણ કહેવાશે સૈદ્ધાંતિક રીતે કે કોષ સંતુલન સ્થિતિમાં આવશે એટલે ઈ સેલ 0 થશે. બરોબર છે. પ્રાયોગિક રીતે તો મને ઈ સેલ 0 મળે એટલે હું કહી દઈશ કે કોષ સંતુલન સ્થિતિમાં આવી ગયો. તો દીકરાઓ આપણી પાસે નનસ ની અંદર આગળ વધીએ એ પહેલા કોષનું સાંકેતિક નિરૂપણ Zn ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ Zn+2, સોલ્ટ બ્રિજ, Cu+2 ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ Cu, cathode positive, anode negative, Zn solid, Zn+2 aqueous, Cu+2 aqueous, Cu solid. બરોબર છે. તો આ આપણી પાસે સાંકેતિક નિરૂપણ છે ડેનિયલ કોષનું. બીજું દીકરાઓ આના માટે આપણે નનસ સમીકરણ લખવું છે. શું લખાશે? તો બીજી એક વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે કોષ સંતુલન સ્થિતિમાં આવે ને, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કે કોષ સંતુલન સ્થિતિમાં આવે ત્યારે QC is equal to KC થઈ જશે. યાદ કરો, પ્રક્રિયાનું ભાગફળ એ K ઇક્વિલિબ્રિયમ જેટલું થઈ જશે. કે KC લખો અથવા K ઇક્યુ લખો. સમજો મારી વસ્તુ હજુ ફરીથી આપણે આગળ કહી દીધું છે કે જ્યારે સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે QC બરાબર KC અથવા તો K ઇક્વિલિબ્રિયમ થાય. તો હવે હું QC ની જગ્યાએ K ઇક્વિલિબ્રિયમ લખીશ. ક્યાં આગળ? નનસ સમીકરણમાં. અને આ શું છે તો કે આ છે નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. હો ભાઈ, નિપજોની સાંદ્રતા QC બરાબર આપણે આગળ પણ લખીને આવ્યા છે. આગળ એવું લાગે છે તો આગળના લેક્ચરો ચેક કરી લેજો. નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. નનસ સમીકરણ મેળવ્યું ત્યારે આપણે આ વસ્તુ કહીને જ આવ્યા છીએ દીકરાઓ. બરોબર છે. તો આ આપણે ધ્યાનમાં રાખીશું. તો નનસ સમીકરણની અંદર ઈ સેલ બરાબર ઈ નોટ સેલ -0.059 ડિવાઇડેડ બાય n log ઓફ કે ઇક્વિલિબ્રિયમ થઈ જશે, સંતુલન અચળાંક. જો મારે અહીંયા આગળ કે ઇક્વિલિબ્રિયમ લખવું હોય તો ઈ સેલ 0 લખવું પડે. એટલે પહેલું સ્ટેપ હું લખી નાખું નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. હવે હું કહી દઈશ કે કોષ સંતુલન સ્થિતિમાં છે. કોષ સંતુલન સ્થિતિમાં હોવાથી ધ્યાન રાખજો દાખલાઓ માટે પણ ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ, બે શરતો આવશે. ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ 0.0 વોલ્ટ અને નિપજોની સાંદ્રતા અપોન પ્રક્રિયકોની સાંદ્રતા, નિપજોની સાંદ્રતા અપોન પ્રક્રિયકોની સાંદ્રતા ઇટ ઇઝ ઇક્વલ ટુ કે ઇક્વિલિબ્રિયમ. બરોબર છે દીકરાઓ? તો આ બે વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. બંને વેલ્યુ પુટઅપ કરીશું. બરોબર છે.
ચલો તો નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીએ કે ઈ સેલ 0.00, ઈ નોટ સેલ આવશે -0.059 divided by n log of k equilibrium. ઈ નોટ સેલ ના બદલી લઉં એટલે માઇનસ ઈ નોટ સેલ બરાબર -0.059 divided by n log of k equilibrium. સમજો હો, માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો કે ઇક્વિલિબ્રિયમ મારે શોધવો છે તો log કે ઇક્વિલિબ્રિયમ, ધ્યાન રાખજો એક અલગથી સમીકરણ મેળવીએ, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે. log કે ઇક્વિલિબ્રિયમ, log બેઝ 10 હોય હો બધામાં, તો log કે ઇક્વિલિબ્રિયમ બરાબર ઈ નોટ સેલ મલ્ટીપ્લાય બાય n ડિવાઇડેડ બાય 0.059. ઓકે, તો હવે એક અલગ સ્વરૂપ આપું છું. આ મારા માટે મેઇન સમીકરણ આવી ગયું, પણ એ અલગ સ્વરૂપથી બતાવું છું, થોડુંક ધ્યાન રાખજો. તો કે ઇક્વિલિબ્રિયમ બરાબર શું થાય? તો કે ઇક્વિલિબ્રિયમ બરાબર 10 e naught cell multiply by n divided by 0.059. તો આ આપણને મળી ગયું કે ઇક્વિલિબ્રિયમ. ઓકે, આ 10 પાવરમાં છે, હું 10 ના પાવરમાં છે, ઘાતમાં છે. અહીં આગળ જુઓ કે ઇક્વિલિબ્રિયમ લઉં તો અહીં જે હોય ને એ બધું આ સાઈડ જાય, લોગ નો નિયમ છે, અને જે છે એ બધું 10 ના પાવરમાં જતું રહેશે. ઓકે, તો ધ્યાનમાં રાખજો કે ઇક્વિલિબ્રિયમ મને આ મળી ગયું. હવે આપણે એક નાનો દાખલો લઈ લઈએ. આ એક સ્વરૂપ એટલા માટે દીકરાઓ ધ્યાન રાખજો કે આગળ જતા આપણને ક્યાંય તકલીફ ન પડવી જોઈએ. બીજું, આની જગ્યાએ 0.059 ની જગ્યાએ RT upon FB લખી અને એ લખી શકાશે. એટલે આવું હમણાં એક સ્વરૂપ બીજું મેળવી આપું, બરોબર છે. 10 બેઝ છે એની જગ્યાએ ઈ બેઝ ઉપર પણ આવી શકશે, આવડવું જોઈએ તમને. આની કિંમત હતી RT upon F, એટલે RT અહીં આગળ આવશે, F ઉપર જશે, બરોબર છે. અને જો log 10 લેવું હોય તો બરોબર છે નીકળે, અહીં આગળ log બેઝ ઈ લેવું હોય એની જગ્યાએ તો ઈ ના પાવરમાં જશે. કરીએ હમણાં. ચલો અહીં આગળ આપણે એક નાનો દાખલો લઈ લઈએ કે આના માટે ઈ નોટ સેલ, કોના માટે? ડેનિયલ સેલ માટે ઈ નોટ સેલ 1.10 વોલ્ટ છે, બરોબર દીકરાઓ? તો અહીંથી હું દાખલો કરવાનું સ્ટાર્ટ કરીશ. મારે કે ઇક્વિલિબ્રિયમ શોધવો છે તો ધ્યાન રાખજો, log કે ઇક્વિલિબ્રિયમ બરાબર ઈ નોટ સેલ મલ્ટીપ્લાય બાય n ડિવાઇડેડ બાય 0.059. તો મારા માટે ઈ નોટ સેલ 1.10, n બરાબર આપણને ખબર છે ભાઈ, આવડવું જોઈએ યાર. હવે તો n બરાબર 2 ડિવાઇડેડ બાય 0.059, તો 2.20 ભાગ્યા 0.059 લગભગ 37.28, 37.28 log કે ઇક્વિલિબ્રિયમ. તો કે ઇક્વિલિબ્રિયમ બરાબર શું થશે? તો કે એન્ટીલોગ ઓફ 37.28. તો દીકરાઓ પોઈન્ટની આગળ હોય ને એન્ટીલોગમાં, નિયમ યાદ રાખજો, પોઈન્ટની આગળ હોય 10 ની ઘાતમાં 10⁻37 અને પોઈન્ટની પાછળ હોય એનો એન્ટીલોગ જોવાનો તો લગભગ 28 છે એટલે 2.0 log આવશે. એપ્રોક્સ લખું છું અત્યારે હાલ. તો કે ઇક્વિલિબ્રિયમ બરાબર 2 × 10⁻37. જો કે ઇક્વિલિબ્રિયમની કિંમત 1 કરતા વધારે આવે તો આ કોષ કાર્યરત છે, એટલે કે કન્ટિન્યુ વર્ક કરી રહ્યો છે. કે ઇક્વિલિબ્રિયમ ઇટ ઇઝ ઇક્વલ ટુ 1 આવે તો પ્રક્રિયા એટલે કે કોષ સંતુલન સ્થિતિમાં નીકળી જશે. અને જ્યારે કે ઇક્વિલિબ્રિયમ ઇઝ લેસ ધેન 1 આવે છે તો અહીં આ કોષ શક્ય નથી, પરંતુ અહીં આગળ જે એનોડ હોય ને એ વાસ્તવિકપણે કેથોડ, અને કેથોડ હોય
એ વાસ્તવિકપણે એનોડ હશે. યાદ કરો આપણે આવું આગળ લખ્યું હતું, બરોબર છે, કે જેની અંદર ઈ સેલ નેગેટિવ આવે. તો ગઈકાલ એટલે કે લાસ્ટ એક લેક્ચરની આગળના લેક્ચરનો જ આપણો પોઈન્ટ છે, બરોબર છે, કે જેની અંદર આપણે કીધું હતું કે ઈ સેલ નેગેટિવ આવે છે તો આપણે કહીશું કે એનો જે એનોડ છે વાસ્તવિકપણે કેથોડ, ને કેથોડ છે વાસ્તવિકપણે એનોડ તરીકે વર્તે છે. બીજું દીકરાઓ, આનું એક બીજું સ્વરૂપ આપણે આપીએ છીએ. એક જ મિનિટ, આ બાજુ દેખાય છે કે નહીં એટલું જોઈ લઈએ. આ બાજુ દેખાય છે ને કે એટલું એક જ મિનિટ ચેક કરી લઉં મારો મોબાઈલમાં. ઓકે, દેખાઈ રહ્યું છે, ચલો વાંધો નહીં. તો દીકરાઓ એક નાનું સ્વરૂપ અલગથી લઈ આપું તમને, જેની અંદર આપણી પાસે આવું છે કે ઈ નોટ સેલ ઇટ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ ઇટ ઇઝ ઇક્વલ ટુ, કદાચ થોડું કપાયું હશે તો થોડુંક કેમેરો બેકમાં લઉં છું, સ્લાઇડ, તો વાંધો નહીં આવે, દેખાઈ જશે. સ્લાઇડ જ બેકમાં લઈ લઉં દીકરાઓ, સ્લાઇડ બેકમાં લઉં છું, સ્લાઇડ એક હલશે, સ્લાઇડ થોડો કેમેરો હલશે. બે જ મિનિટ હો દીકરાઓ. ઓકે, ચલો હવે જો મારી પાસે ઈ નોટ સેલ બરાબર 0.059 છે ને, એની વેલ્યુ કંઈક આવી હતી આપણી પાસે, યાદ કરો, RT/NF, બરોબર છે, અને એ વખતે હતું ln, યાદ કરો, અને K ઇક્વિલિબ્રિયમ, આવું હતું સ્વરૂપ. આખું સ્વરૂપ બતાવવું હોય તો આખું બતાવું, ચલો આખું બતાવું એટલે તમને બી યાદ આવે. ઓકે, તો આવું છે કે ઈ સેલ બરાબર ઈ નોટ સેલ માઇનસ RT/NF ln KC. આપણે QC લખ્યું હતું પણ આ સંતુલન સ્થિતિ છે એટલે ઇક્વિલિબ્રિયમ લખી નાખીશું, બરોબર છે. ચલો, તો હવે ઈ સેલ તો 0 થશે દીકરાઓ. ઈ સેલ શું થઈ જશે? 0, કારણ કે કોષ સંતુલન સ્થિતિમાં છે એટલે આ તો 0. ઈ નોટ સેલ એમને એમ રાખીશું, ઈ નોટ સેલ આપણને મળશે માઇનસ RT/NF ln મીન્સ કે log base E, કે ઇક્વિલિબ્રિયમ, બરોબર છે. માઇનસ ઈ નોટ સેલ નામ લઈ લઈશ એટલે ઈ નોટ સેલ નામ લઈ લઈશ એટલે માઇનસ થઈ જશે, માઇનસ ઈ નોટ સેલ બરાબર માઇનસ RT/NF log base E કે ઇક્વિલિબ્રિયમ, બરોબર છે. માઇનસ માઇનસ પ્લસ. ઓકે, હવે મારે log base E કે ઇક્વિલિબ્રિયમ છે એને મારે સૂત્રનો કરતા કરવાનો છે. આને હું પહેલા આ સાઈડ પર લઈ લઈશ એટલે મારી પાસે આવું સ્વરૂપ આવશે, log base E કે ઇક્વિલિબ્રિયમ બરાબર NF E નોટ સેલ ડિવાઇડેડ બાય RT. ઓકે, હવે આના બરાબર લખવું હોય તો ડેલ્ટા જી લખાય હો ભાઈ, યાદ રાખજો. એક સ્વરૂપ મળે એને ડેલ્ટા જી બરાબર માઇનસ NF E સેલ, તો આને હું માઇનસ ડેલ્ટા જી લખી શકું અહીંયા, બરોબર છે. એ અલગ સ્વરૂપ બી છે, એ લઈશ. ચલો, કે ઇક્વિલિબ્રિયમ બરાબર મારી પાસે શું બનશે અત્યારે હાલ, તો કે E⁻NF E નોટ સેલ અપોન RT. ધ્યાન રાખજો હો દીકરાઓ, સ્વરૂપ આ પાવરમાં છો, ઈ ના પાવરમાં છે. એક જ મિનિટ, આ છે ને આટલું એ ઈ ના પાવરમાં છે. ઓકે દીકરાઓ, તો આ આપણને ઈ ના પાવરમાં મળશે. હવે બીજું, જો એમ થાય સર ડેલ્ટા જી લખવું હોય તો અહીં માઇનસ લખવો પડે, કારણ કે ડેલ્ટા જી બરાબર માઇનસ NF E સેલ, તો મારે અહીંયા માઇનસ ડેલ્ટા જી અપોન RT કરવું પડે, બરોબર છે. તો ધીસ ઇઝ પોસિબલ, એ શક્ય છે, કરી શકશો, બરોબર છે, એમાં કે મોટી વસ્તુ નથી. ઓકે, તો દીકરાઓ આમાં શું પૂછાય ખબર છે કે નીચેનામાંથી કયું સ્વરૂપ એ સાચું છે? તો આની અંદર ઓપ્શન આપણી પાસે એ પડ્યો હોય, બી પડ્યો હોય, સી પડ્યો હોય, અને પછી એમ લખ્યું હોય કે ABC બધા જ, બરોબર છે. તો આપણો જવાબ ABC બધા આવે એટલે આ આપણા માટે કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ થઈ ગયો કે આવું સ્વરૂપ પૂછી શકાશે. સારું સ્વરૂપ છે, ધ્યાનમાં રાખજો.
એક આ સ્વરૂપ આપણા માટે દાખલા માટે ઇમ્પોર્ટન્ટ છે, બરોબર છે. આ એક સ્વરૂપ છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં એમસીક્યુ માં પૂછી શકાય, બરોબર છે. આ એ, આ બી, આ સી, તો આ કોઈ બી સ્વરૂપ આવે છે તો થોડુંક ધ્યાનમાં રાખજો. ઓકે, તો એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આના દાખલા સ્ટાર્ટ કરવા છે. ત્યાં સુધી હું ઝડપથી થોડું પાણી બી પી લઉં, એટલે જલ્દી ફટાફટ બે કામ થાય આપણે. તો જલ્દી સ્ક્રીનશોટ લઈ લો. ચલો, ઓકે દીકરાઓ, ચલો. ચલો. ઓલ ઇઝ વેલ. ચલો ભાઈ, સંતુલન અચળાંકના એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું. ચલો ભાઈ, સંતુલન અચળાંકના દાખલાઓ, એની સાથે સંતુલન અચળાંકની એટલે કે આપણી પાસે કોષ પોટેન્શિયલની ઉપયોગિતા, સૌથી પહેલા સંતુલન અચળાંકના દાખલા જોઈએ અને કોષ પોટેન્શિયલની ઉપયોગિતા પણ જોઈએ. તો દીકરાઓ, કોષ પોટેન્શિયલની ઉપયોગિતા શું છે? જો ઈ સેલ ક્યાં યુઝમાં આવે, એકદમ નાનો એમસીક્યુ અથવા તો એસક્યુ સ્વરૂપ આવે છે ક્વેશ્ચન, તો ઈ સેલ ક્યાં ઉપયોગી છે? ઈ સેલ થી પહેલા છે ને કે ઇક્વિલિબ્રિયમ શોધી શકાય, ઈ સેલ થી પીએચ શોધી શકાય, ઈ સેલ થી કેડબલ્યુ પાણીનો આયોનિક ગુણાકાર શોધી શકાય, ઈ સેલ થી એસિડ બેઝ અનુમાપન કરાવી શકાય. તો આ બધું છે ને એ ઈ સેલ થી કોષ પોટેન્શિયલ થી શક્ય છે. તો એક નાનું એસક્યુ આવે છે, તો એમસીક્યુ આવે છે, અને હવે આપણે આ બધું ફાઇન્ડ આઉટ કરીશું કે ઇક્વિલિબ્રિયમ બી હું તમને શોધી આપું, પીએચ બી તમને શોધી આપું, કેડબલ્યુ પણ શોધી આપું, બધા દાખલાઓના સ્વરૂપમાં હું તમને શોધીને જ આપું, એટલે તમને પણ ખબર પડશે કે ના રિયલમાં ધીસ ઇઝ પોસિબલ. ઓકે દીકરાઓ, તો આ આપણી પાસે ઈ સેલની ઉપયોગિતા છે, ક્યાં યુઝ થશે ઈ સેલનો. ઓકે, ચલો ત્યારે આગળ વધીશું. તો આનો એક્ઝામ્પલ નંબર 1, એક્ઝામ્પલ નંબર 1, ચલો. પ્રક્રિયાના સંતુલન અચળાંકની ગણતરી કરો. પ્રક્રિયાના સંતુલન અચળાંકની ગણતરી કરો. ઓલ ઓવર તો દાખલામાં ઘણા બધા કર્યા છે આપણે, પણ આ વિભાગનો એક્ઝામ્પલ નંબર 1. પ્રક્રિયા કંઈક આવી છે, Cu plus 2Ag plus it's reversible, Cu plus 2 plus 2Ag. પ્રક્રિયા આપેલી છે. આયન aqueous, solid. E0 સેલ 0.46 વોલ્ટ છે. E0 સેલ 0.46 વોલ્ટ છે, બરોબર છે. આટલી માહિતી આપણને આપેલી છે. આપણે શોધવાનો થશે કે ઇક્વિલિબ્રિયમ અથવા તો કેસી. ઓકે દીકરાઓ, ચલો તો મારી સાથે રહેશો. તો અહીં આગળ સૌથી પહેલા સોલ્યુશન માં મને એમ કહો, અહીં પ્રક્રિયા પરથી n બરાબર 2, બીજું નનસ સમીકરણ ઈ સેલ બરાબર E0 સેલ -0.059 divided by n log of નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. કોષ સંતુલન સ્થિતિમાં હોવાથી
ધ્યાન રાખજો પહેલા તો નનસ લખી જ નાખવાનું. કોષ સંતુલન સ્થિતિમાં છે એટલે આપણે તરત લખીશું કે ઈ સેલ એ 0 થઈ જશે. અને 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 નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા ઇટ ઇઝ ઇક્વલ ટુ કેસી થઈ જશે. બરોબર છે. આના પછીનો દાખલો તમારે ગણવાનો છે. મને ગણતરી કરીને જવાબ આપવો પડશે એટલે ધ્યાન રાખજો. તો ઈ સેલ મારા માટે 0.00 થઈ ગયો દીકરાઓ. ઈ નોટ સેલ એ આપણે શોધવો છે -0.059 ડિવાઇડેડ બાય n. વેલ્યુ બધી હમણાં એક સાથે પુટઅપ કરીએ, બધી એડ કરીએ છીએ. માઇનસ ઈ નોટ સેલ આમ લઈ લઈશ. બરોબર છે. તો માઇનસ ઈ નોટ સેલ એટલે કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. -0.059 ડિવાઇડેડ બાય n. હવે બધી કિંમતો મૂકીએ આપણે. તો log કે ઇક્વિલિબ્રિયમ બરાબર માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ઉપર. ઈ નોટ સેલ મલ્ટીપ્લાય બાય n ડિવાઇડેડ બાય 0.059. તો ઈ નોટ સેલ મને આપ્યો છે અહીંયા આગળ કિંમતમાં 0.46. n બરાબર આપ્યો છે 2 ડિવાઇડેડ બાય 0.059. આવડી જશે અહીંથી કેલ્ક્યુલેશન. ઓકે, ચલો એના સિવાયનો બીજો એક દાખલો જોઈ લઈએ આપણે. Sn plus 2 Sn. એક્ઝામ્પલ નંબર 2. અને Ni plus 2 Ni. અત્યારે હાલ તમે લોકો મને કરીને આપશો. અર્ધકોષના પ્રમાણિત પોટેન્શિયલ અનુક્રમે -0.14 વોલ્ટ અને -0.23 વોલ્ટ છે. આ બે અર્ધકોષોને જોડતા આ બે અર્ધકોષોને જોડતા આ બે અર્ધકોષોને જોડતા 298 કેલ્વિન તાપમાને થતી પ્રક્રિયાઓ માટે સંતુલન અચળાંક શોધો કે ઇક્વિલિબ્રિયમ અથવા કેસી શોધો. ચાલો 2 મિનિટનો સમય આપું છું, ફટાફટ ગણશો. ઓકે, મને જવાબ આપો કેટલો આવે છે. પછી જરૂર પડે તમારે જો એનોડ કેથોડ જાતે નક્કી કરવાના છે દીકરાઓ. એનોડ કેથોડ જાતે નક્કી કરવાના છે. આમાં એનોડ કેથોડ તમારે જાતે નક્કી કરવા પડશે. એનોડ કોણ છે, કેથોડ કોણ છે. જો આમાં એટલું યાદ રાખજો, જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે એ કેથોડ. મારે તો એમ જ જવાનું છે. તો આ બંને કિંમતમાં જેનો રિડક્શન પોટેન્શિયલ એટલે જે કિંમત વધારે એ કેથોડ. ચલો -0.14 અને -0.23 કઈ કિંમત વધારે છે? માઇનસ છે. ધ્યાન રાખજો, માઇનસ છે, ઉતાવળ ન કરતા. એટલે જેનો રિડક્શન, બંને રિડક્શન જ આપે. જો Sn+2 માંથી Sn, Ni+2 માંથી Ni. તો પહેલા એનોડ કેથોડ નક્કી કરો જાતે, કોષનું સાંકેતિક નિરૂપણ કરો. કોષનું સાંકેતિક નિરૂપણ કર્યા પછી એની કોષ પ્રક્રિયા લખવી પડશે. આમાં કોષ પ્રક્રિયા રેડીમેડ આપી હતી, આમાં કોષ પ્રક્રિયા જાતે લખવી પડશે, તો જ n મળશે. n આવી ગયો પછી અહીંથી દાખલો સરખો થશે. આગળના 3 સ્ટેપ જાતે કરવાના છે. ઓકે, એનોડ કેથોડ પહેલા નક્કી કરો, પહેલું સ્ટેપ. બીજું સાંકેતિક નિરૂપણ. ત્રીજું સ્ટેપ ઈ નોટ સેલ શોધીશું. ચોથા સ્ટેપમાં કોષ પ્રક્રિયા લખી અને પછી આપણે કરીશું. જે આપણે દાખલો કરતા હતા એટલા સ્ટેપ છે, નવું નથી. 2 મિનિટનો સમય આપું, ચલો લઈ લો ઝડપથી.
ચલો ઝડપ રાખશો. ચલો 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 જવાબ આવે છે. જવાબ આવે છે બધાને. આ બધું સાફ કરી નાખું. સ્ક્રીનશોટ લઈ લીધો છે ને? લઈ લેશો હો, સ્ક્રીનશોટ લઈ લેશો. ચાલો જલ્દી ફટાફટ. એક્ઝામ્પલ નંબર 2. એક્ઝામ્પલ નંબર 3 ની રકમ લખું છું. એક્ઝામ્પલ નંબર 3 કંઈક નવું છે. દરેક દાખલામાં કંઈક તો દીકરાઓ નવું લઈશું જ. કશું કોપી પેસ્ટ નહીં આવે. એકના એક દાખલાઓ એકની એક મેથડમાં કેવું કંઈ નહીં આવે. સમથિંગ ચેન્જીસ આવશે આવશે ને આવશે જ. ચલો ઓકે ડિયર ઓલ, રેડી? એક્ઝામ્પલ નંબર 3 રકમ લખું છું. 2 પૂરો કરો પછી 3 હું કરાવડાવું છું. કે થોડુંક નવું છે 3 માં. નીચે આપેલા એક્ઝામ્પલ નંબર 3 નીચે આપેલા પ્રમાણિત કોષ પોટેન્શિયલનો ઉપયોગ કરી મહત્તમ અને ન્યૂનતમ કોષ પોટેન્શિયલ ધરાવતા કોષની રચના કરી કોષ પ્રક્રિયા લખો. જો આવો ક્વેશ્ચન બોર્ડમાં પૂછાઈ ગયો ને દીકરાઓ, તો આપણને બહુ જ લેન્ધી પડશે. અને સંતુલન અચળાંક શોધો. અત્યારે હાલ છે ને 3 અર્ધકોષ આપેલા છે. ફર્સ્ટ છે E0 Fe plus 2Fe. કેટલો છે? -0.45 વોલ્ટ. સેકન્ડ છે E0 Ag plus Ag. કેટલો છે? +0.80. અને થર્ડ E0 Mg plus 2Mg. કેટલો છે? -2.37 વોલ્ટ. 3 આપેલા છે અર્ધકોષ. 3 અર્ધકોષનો ઉપયોગ કરવાનો છે મારે, અને મહત્તમ અને ન્યૂનતમ કોષ પોટેન્શિયલ ધરાવતા કોષની રચના કરવાની છે. તો દીકરાઓ એક ઇક્વેશન મગજમાં ક્લિયર રાખજો. આનો જવાબ આવી જવો જોઈએ દીકરાઓ, અને એ તમે મને વાયા ચેટ આપશો, બરોબર છે? બીજું શેર, લાઈક, અને ખાસ કરીને જો બેલ નથી વગાડ્યો તો બેલ વગાડી દેજો દીકરાઓ. કારણ કે જો તમે બેલ ઉપર ક્લિક કરશો ને તો મારું લેક્ચર જે પણ બી લાઈવ થશે ને,
એટલે તમને નોટિફિકેશન આવી જશે કે મારું લાઈવ લેક્ચર સ્ટાર્ટ થવાની આટલી સમયની વાર છે, બરોબર છે, યા અવરલી અથવા તો અડધો કલાક બાકી હશે ને તમારી પાસે એક મેસેજ આવી જશે, નોટિફિકેશન આવશે ઇન શોર્ટ કે ભાઈ અડધો કલાકમાં લેક્ચર સ્ટાર્ટ થાય છે. એટલે કોઈ રીતે મેસેજ કન્વે નથી થતો ને તો યુટ્યુબ જાતે તમને મેસેજ કન્વે કરશે, બરોબર છે. તમે કદાચ ભૂલી ગયા હશો તો યાદ કરાવશે કે લેક્ચર સ્ટાર્ટ થઈ ગયું છે. ઓકે દીકરાઓ, તો થોડુંક એટલું કરજો અને થોડા સબસ્ક્રાઇબર હવે પાછળ છે, 350 1000 થશે પછી થોડીક આપણને પણ છૂટછાટ યુટ્યુબ આપશે વધારે. ચલો દીકરાઓ, આપણે નેક્સ્ટમાં આગળ વધીએ છીએ. નેક્સ્ટમાં આપણી પાસે શું છે તો કે મારે આ ત્રણનો યુઝ કરી અને એક મહત્તમ કોષ પોટેન્શિયલ ધરાવતા કોષની રચના કરવી છે. મહત્તમ કોષ પોટેન્શિયલ ખૂબ સરસ ક્વેશ્ચન છે, આ ખૂબ સરસ ક્વેશ્ચન છે અને મારે ઈ નોટ સેલ મહત્તમ મેળવવો છે. તો ઈ નોટ સેલ બરાબર ઈ નોટ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ ઈ નોટ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. હવે સમજો, મારે આ કિંમત મહત્તમ મેળવવી છે તો મારે શું મજૂરી કરવી પડે, આમાં શું ધ્યાન રાખવું પડે? તો આ બંનેની અંદર મારે ધ્યાન એવું રાખવું પડે કે વચ્ચે માઇનસની નિશાની છે ને દીકરાઓ, તો આ કિંમત છે એ સૌથી નેગેટિવ ન્યૂનતમ હોવી જોઈએ અને આ કિંમત એ મારી પાસે પોઝિટિવ હોવી જોઈએ. તો હું એનો સરવાળો કરીશ ને તો મને કિંમત એનો સરવાળો થઈ, કારણ કે નેગેટિવ નેગેટિવ પોઝિટિવ, આ પોઝિટિવ છે તો પોઝિટિવ પોઝિટિવ એડ થશે અને મને મહત્તમ કિંમત મળશે. હવે આટલું તો તમારા નોલેજમાં હોય જ, તો મારે એ પ્રમાણે શોધવું છે. તો પહેલા પોઝિટિવ કિંમત તો આ રહી, એટલે કે મારો કેથોડ કોણ હોવું જોઈએ? એજી હોવું જોઈએ. અને થોડું નીચે લઈ લઉં, આ પોઝિટિવ વેલ્યુ હોવું જોઈએ, નેગેટિવ હોવી જોઈએ, એટલે નેગેટિવ નેગેટિવ પોઝિટિવ થઈને પોઝિટિવમાં એડ થશે એટલે મહત્તમ વેલ્યુ મળશે. મહત્તમ છે, જુઓ તમે આ પોઝિટિવ એક જ છે તો અત્યારે મારા પાસે તો આ જ ઓપ્શન છે. પણ ધારો કે એમ દેખ સર પોઝિટિવ 2 3 4 5 કિંમત, કશો વાંધો નહીં, મહત્તમમાં જે પોઝિટિવમાં જે મહત્તમ હોય ને લઈ. તો અત્યારે હાલ મારી પાસે એક જ પોઝિટિવ છે એટલે ઈ નોટ એજી પ્લસ એજી એટલે ફિક્સ થઈ ગયો કે મારે સિલ્વર છે મારો કેથોડ થઈ ગયો. સિલ્વર શું થઈ ગયો? મારો કેથોડ થઈ ગયો મહત્તમ માટે. અને એનોડ કોણ થશે? તો હવે જુઓ, આ 0.45 છે. ઘણા બધા છોકરાઓને તકલીફ પડે છે વેલ્યુ માટે, તો એક વખત એડ કરીને ચેક કરી લેવાનું દીકરાઓ ઝડપથી કેલ્સીમાં. તો અત્યારે -0.45 છે, -2.37 છે. તો આ નેગેટિવની ન્યૂનતમ કિંમત છે. મેં તમને પહેલા કીધું નેગેટિવની ન્યૂનતમ કિંમત લો, -2.37. કોણ છે 2.37 માં? એમજી. તો ઈ નોટ એમજી +2 એમજી. તો હવે વેલ્યુ પુટઅપ કરીશ તો 0.80 -2.37 તો 3.17 વોલ્ટ થઈ જશે. તો આ મહત્તમ કોષ પોટેન્શિયલ ધરાવતા કોષની રચના થઈ ગઈ. ઓકે, તો ઈ સેલ મને મહત્તમ મળી ગયો. તો આનું સાંકેતિક નિરૂપણ શું થાય? સાંકેતિક નિરૂપણ હેડિંગ લગાવીશું, મહત્તમ કોષ પોટેન્શિયલ ધરાવતો કોષ. એના માટે આપણે કે ઇક્વિલિબ્રિયમ શોધીશું. સાંકેતિક નિરૂપણ શું કરીશું? તો સાંકેતિક નિરૂપણમાં જુઓ, આ એનોડ છે, કોણ? એમજી. તો એનોડની પટ્ટી, એનોડનું દ્રાવણ, સોલ્ટ બ્રિજ, કેથોડનું દ્રાવણ, કેથોડની પટ્ટી, સોલિડ, એક્વિયસ, એક્વિયસ, સોલિડ, માઇનસ, પ્લસ. ઇક્વેશન આવડશે? 1 2 3 4 કોષ પ્રક્રિયા. ડાયરેક્ટ લખ્યું હોય તો 1 3 2 4 સીધી કોષ પ્રક્રિયા. હેલોજનમાં લાગુ નહીં પડે. ઓકે, તો 1 2 3 4, તો 1 3 2 4 એટલે આપણી પાસે સીધી કોષ પ્રક્રિયા આવી જશે. ડાયરેક્ટ કોષ પ્રક્રિયા લખવી હોય તો હું લખી શકીશ, બરાબર છે. હું ડાયરેક્ટ લખું છું અત્યારે હાલ. 1 2 3 4 નંબરિંગ કરવાનું. 1 3 મારી પાસે પ્રક્રિયક, 2 4 મારી પાસે નિપજ. બેલેન્સ કરી નાખીશ વીજભારથી. This is aqueous, this is aqueous, this is solid, this is solid. Okay, ready? n બરાબર 2. હવે તો આવડવું જોઈએ.
નનસ સમીકરણ આવડશે ને? ઈ સેલ ઇનસ આખું લખજો દીકરા, ઉતાવળ બિલકુલ ન કરતા. 0.059 ડિવાઇડેડ બાય n log ઓફ નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. સંતુલન સ્થિતિમાં છે કોષ, સંતુલન સ્થિતિમાં છે એટલે ઈ સેલ 0.00 વોલ્ટ. બીજું છે મારી પાસે કે નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. ઇટ ઇઝ ઇક્વલ ટુ Kc. કે ઇક્યુ લખશો તોય ચાલશે, આપણે કે ઇક્યુ લખ્યું છે તો કે ઇક્યુ લખીએ. તો દીકરાઓ અહીંયા આગળ મારા પાસે આ તો 0 થઈ જશે. ડાયરેક્ટ લખવું હોય તો હવે લખી શકાય કે કે ઇક્વિલિબ્રિયમ બરાબર n ઇન્ટુ ઈ નોટ સેલ, હવે લખી શકાશે, ડિવાઇડેડ બાય 0.059. n બરાબર કેટલા છે દીકરાઓ? 2. ઈ નોટ સેલ કેટલો આવે છે? 3.17 અને ભાગ્યા 0.059. જે આન્સર આવે છે કે ઇક્વિલિબ્રિયમ માટે ચેક કરી લઈશું. ચલો ન્યૂનતમ માટે શું આવે છે? ન્યૂનતમ માટે મારે ન્યૂનતમ, પછી ન્યૂનતમ માટે ગણતરી તમે જાતે કરશો. હું ન્યૂનતમ તમને સેટ કરી આપું છું કે ન્યૂનતમ માટે આપણે શું કરીશું. તો ન્યૂનતમ કોષ પોટેન્શિયલ ધરાવતા કોષ માટે કે ઇક્વિલિબ્રિયમ હો દીકરાઓ. ચાલો તો ઈ નોટ સેલ બરાબર ઈ નોટ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ ઈ નોટ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. ચલો દીકરાઓ આપણે અહીંયા આગળ ધ્યાન રાખીશું કે જુઓ મારે આ કિંમત છે ને એ ન્યૂનતમ લાવી છે. જોજો હો, આને ન્યૂનતમ લાવી છે. હવે શક્યતા તમે વિચારી શકો છો કે ન્યૂનતમ લાવવા માટે શું હોય શક્યતા કે આ બી પોઝિટિવ લઉં અને આ પણ પોઝિટિવ લઉં તો બાદબાકી થાય. સમજો, 3 જ વેલ્યુ છે એટલે મને ન્યૂનતમ ઓળખતા વાર નહીં થાય. એમ કે ન્યૂનતમ માટે શું કરવાનું? અરે યાર તમે આમાં કિંમત મૂકતા જાઓ, ન્યૂનતમ આવશે. ન્યૂનતમ માટે જો આ 2 પોઝિટિવ લઈ લો, હવે એમ દેખ એક નેગેટિવ લઈએ બીજું નેગેટિવ લઈએ તો બી થશે. આને નેગેટિવ લો, આ પણ નેગેટિવ લો, નેગેટિવ નેગેટિવ પોઝિટિવ થઈ જશે. એટલે આમાંથી આ આપણે વાત કરી શકીશું. વોટ એવર, આપણે અહીંયા આગળ એક વખત ચાન્સ લેવો પડશે. ટ્રાય એન્ડ ટ્રાય, યુ વિલ સક્સેસ. બરોબર છે? ચલો 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 દીકરાઓ, આપણે સૌથી પહેલા રિડક્શન તરીકે લઈ લઈએ આને. બરોબર છે? આને આપણે કેથોડ લઈ લઈએ. પોઈન્ટિટી પ્રયત્ન કરીશું, એકાદ બે વખત ટ્રાય એન્ડ ટ્રાય એરર થઈ શકે. આ આપણે લઈ લઈએ -0.45. અંદર તમે માઇનસ કરીને પ્લસ કર્યું, કશો વાંધો નહીં. એક વખત ચેક તો કરી લઈએ. 1.25 જેવું થઈ જશે, 1.45 વોલ્ટ. બે સરખા વાળા લઈએ, આને આ કેથોડ કોણ બનશે? જેનો વધારે છે, -0.45 કેથોડ, -2.37 એનોડ. આમાં ટ્રાય એન્ડ ટ્રાય એરર કરવું પડશે. તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 2.37 માંથી 0.45 બાદ કરો, 0.37 ગયા, કેટલા વધ્યા? 3 વધ્યા ને 5 8, 2 માંથી 8 બાદ કરો, 1.92 જેવું આવશે. એપ્રોક્સ લખું છું એટલે આ કિંમત નાની થઈ ગઈ. એટલે નેગેટિવ એટલે કે ન્યૂનતમ કિંમતમાં એવું નહીં થાય કે બે સરખી વેલ્યુ વાળા લઈશું તો નેગેટિવ એટલે કે બાદ થશે ને કિંમત ઓછી મળશે. આવું બી શક્ય છે. એટલે આપણે ટ્રાય એન્ડ ટ્રાય એરર કરવું પડશે. તો 0.80 વાળો એટલે કે આપણી પાસે Ag છે કેથોડ બનશે અને 0.45 વાળો એટલે કે આ કેથોડ થઈ ગયો અને આ આપણો શું થઈ ગયો? એનોડ થઈ ગયો. ચલો આપણે એ પ્રમાણે અહીંયા આગળ અર્ધકોષ લખી નાખીએ. તો દીકરાઓ અહીંયા આગળ આપણે લખીશું ઈ નોટ Ag પ્લસ Ag કેથોડ માઇનસ ઈ નોટ Fe પ્લસ 2Fe. ન્યૂનતમમાં ટ્રાય એન્ડ ટ્રાય એરર કરવું પડશે. તો આ પ્લસ 0.80 માઇનસ -0.45, it is 1.25 વોલ્ટ. ઓકે દીકરાઓ, હવે અહીંથી તમારે આગળ ગણવાનું. કરી આપું, સાંકેતિક નિરૂપણ કરી આપું. તો એનોડ તરીકે કોણ છે? તો એનોડ Fe છે. તો સાંકેતિક નિરૂપણ શું થશે? તો સાંકેતિક નિરૂપણમાં ધ્યાન રાખવું પડશે. એનોડની પટ્ટી, એનોડનું દ્રાવણ, સોલ્ટ બ્રિજ,
કેથોડનું દ્રાવણ, કેથોડની પટ્ટી. ચલો શરૂઆત ક્યાંથી કરીશું? શરૂઆત એનોડની પટ્ટી. એનોડ કોણ છે? Fe ની પટ્ટી, Fe+2 નું દ્રાવણ, સોલ્ટ બ્રિજ. કેથોડ તરીકે કોણ છે? Ag નું એટલે કે Ag+ નું દ્રાવણ અને Ag ની પટ્ટી. કેથોડ પોઝિટિવ, એનોડ નેગેટિવ, પટ્ટી સોલિડ, દ્રાવણ એક્વિયસ, દ્રાવણ એક્વિયસ. આવડશે અહીંથી દીકરાઓ હવે આગળ? બરોબર છે. તમારે મને આનો કેસી આપવાનો કે ઇક્વિલિબ્રિયમ કોઈ બી તમે કહી શકશો. આ તમારે મને આપવાનો થશે. બરોબર છે, શોધી શકશો ને? આ જ મેથડ છે દીકરાઓ. ઓકે, હા, આમાં એટલું યાદ રાખજો કે પોઈન્ટની આગળ લોગ કે ઇક્વિલિબ્રિયમ, મેં ભૂલથી કે ઇક્વિલિબ્રિયમ લખી, સોરી, લોગ કે ઇક્વિલિબ્રિયમ. એટલે પછી આનો એન્ટીલોગ સામે જોવાનો થશે જે પણ બી આવે છે. તો કે ઇક્વિલિબ્રિયમ બરાબર શું થઈ જશે? તો કે ઇક્વિલિબ્રિયમ બરાબર અહીં જે બી આવે એનો એન્ટીલોગ. ઓકે, અને પછી તમે વેલ્યુ પોઈન્ટની આગળ જે ડિજિટ આવે એ 10 ની ઘાતમાં બહુ મોટો ડિજિટ આવશે. આમાં પોઈન્ટની આગળનો ડિજિટ બહુ મોટો હશે દીકરાઓ, બહુ મોટો હશે, લગભગ 500 ની આસપાસનો હોઈ શકે. બરોબર છે, 10⁵ આ કશું કોઈ ચિંતા નહીં કરવાની. પોઈન્ટની આગળ જે બી ડિજિટ આવે 10 ની ઘાતમાં, અને પોઈન્ટ થી પાછળનો જે ડિજિટ છે 300 આવશે, 500 આવશે, ડોન્ટ વરી. ઘણા બધા એટલો મોટો ડિજિટ જોઈને ભડકે જ છોકરાઓ, અને પછી દાખલો કે ખોટો આવે. ડોન્ટ વરી યાર, જે આવે છે પોઈન્ટની આગળનો ડિજિટ 10 ની ઘાતમાં, પોઈન્ટના પાછળના ડિજિટમાં આપણે જોઈ લઈશું. એ જે ડિજિટ આવે છે એની અંદર આપણે એનો એન્ટીલોગ જોઈ લઈશું. ઓકે, ચલો એક સ્ક્રીનશોટ લઈ લો અને આ ગણતરી મને ઝડપથી 1-2 મિનિટ આપું છું, મને પૂરી કરી આપશો. ઓકે, ચલો. પછી આપણે થોડા બીજા દાખલાઓમાં એમાં આગળ જવું છે. ચલો દીકરાઓ, રેડી? સ્ક્રીનશોટ લઈ લીધો, આનો દાખલો પૂરો કરશો. આ દાખલો તમે મને પૂરો કરી આપશો. ઓકે, અને હવે નેક્સ્ટ પાર્ટની અંદર સાંભળી લો. નેક્સ્ટ આજે પીએચ ના દાખલા લેવાતા પણ થોડુંક મોડું થઈ ગયું છે. બરોબર છે, આપણો સમય પૂરો થાય છે કલાકનો. એટલે દીકરાઓ આજે એવું કરીએ છીએ આપણે કે નેક્સ્ટ પાર્ટની અંદર પીએચ ના દાખલાઓ લઈશું, કેડબલ્યુ ના દાખલાઓ લઈશું, અને નેક્સ્ટ પાર્ટની અંદર આપણે એ પાર્ટ આપણે પૂરો કરીશું. તો થેન્ક યુ વેરી મચ, અને આપણે નેક્સ્ટ પોર્શનમાં આગળ નેક્સ્ટ ટાઈમ હવે મળીશું કે જે પીએચ કેડબલ્યુ ના દાખલાઓ છે. એટલે સારા દાખલાઓ લઈશું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ લઈશું. પીએચ છે, કેડબલ્યુ છે, એના સારા દાખલાઓ લઈશું, અને કોમ્પિટિટિવ એક્ઝામમાં કેવા પૂછાયા છે એ પણ બી જોઈ લઈશું. બરોબર છે? ઓકે, તો થેન્ક્સ અ લોટ, મળીએ છીએ નેક્સ્ટ ટાઈમ.